જ્યારે દુનિયા હજુ સ્કૂલના હોમવર્કમાં વ્યસ્ત છે ત્યારે 15 વર્ષનો છોકરો આઈપીએલ 2026માં મહારથીઓને ધોઈ રહ્યો છે। 27 માર્ચ 2011 બિહારના સમસ્તીપુર જિલ્લામાં એક બાળકનો જન્મ થાય છે। કોઈએ કલ્પના પણ ન કરી હોય કે આગળ જતાં એ આઈપીએલનો ધુરંધર બનશે। તેની બેટિંગ, તેનો આત્મવિશ્વાસ અને જે રીતના ફિયરલેસલી એ રમે છે એ અપ્રોચ અત્યારે બધા ચોંકી ગયા છે જોઈને। આ સ્થિતિએ બધાને આશ્ચર્યમાં મૂકી છે કે 15 વર્ષનો એક છોકરો આ કેવી રીતના કરી શકે। નામ છે વૈભવ સૂર્યવંશી। આ સફર આઈપીએલથી શરૂ ન થઈ હતી। આ સફર શરૂ થઈ હતી એક નાના ગામના ધૂળિયા મેદાનથી, જ્યાં સપના મોટા હતા પણ સાધનો નાના હતા। જ્યારે અન્ય બાળકો રમતા હતા ખાલી મજા કરવા માટે, ત્યારે વૈભવ રમતો હતો પોતાના સપના પૂરા કરવા માટે। વૈભવ સૂર્યવંશી જન્મ 27 માર્ચ 2011, જન્મનું સ્થળ તાજપુર, સમસ્તીપુર, બિહાર। તેના પિતા એ સંજીવ સૂર્યવંશી એક મહત્વકાંક્ષી ક્રિકેટર હતા। તેના પિતાનો રોલ એના કરિયરમાં ખૂબ મોટો છે, કારણ કે એને નાનાથી મોટા કરવાથી લઈને ક્રિકેટમાં આગળ વધારવા સુધી બધામાં પિતાનો સાથ હતો। કોઈએ કલ્પના ન કરી હોય કે 15 વર્ષનો છોકરો આટલું અદ્ભુત કરી શકે। વૈભવે માત્ર 4 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું। 8 વર્ષની ઉંમરે તેને પટનાની જેન નેક્સ્ટ ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો। દરેક ઓલ્ટરનેટિવ દિવસે પિતા અને પુત્ર 100 કિલોમીટરની મુસાફરી કરી અને ત્યાં ટ્રેનિંગ માટે જતા હતા। આ ડેડિકેશન જ છે જે એને અલગ કરે છે દુનિયાથી। 12 વર્ષની ઉંમરે અંડર-19 વિનુ માકડ ટ્રોફી રમ્યો। 2024માં રણજી ટ્રોફીમાં ડેબ્યુ માત્ર 12 વર્ષની ઉંમરે કર્યું। 13 વર્ષની ઉંમરે T20માં લિસ્ટ એ ડેબ્યુ તરીકે હિસ્ટ્રી બનાવી। અંડર-19 ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું અને 58 બોલમાં સેન્ચુરી મારી। 2026માં અંડર-19 વર્લ્ડ કપમાં ફાઇનલમાં 175 રન માત્ર 80 બોલમાં બનાવ્યા। પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો। 13 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ સાથે આઈપીએલ કોન્ટ્રાક્ટ કર્યો। 14 વર્ષની ઉંમરે આઈપીએલ ડેબ્યુ, હિસ્ટ્રી બનાવનાર સૌથી યુવા ખેલાડી અને ડેબ્યુ મેચમાં ફર્સ્ટ બોલ પર 6 મારી। 14 વર્ષની ઉંમરે આઈપીએલમાં સેન્ચુરી બનાવી। 101 રન એ માત્ર 38 બોલમાં બનાવ્યા। આઈપીએલ 2026માં વૈભવ તોફાન મચાવી રહ્યો છે। 26 બોલમાં 78 રન્સ, 15 બોલમાં હાફ સેન્ચુરી, સ્ટ્રાઇક રેટ 250થી વધારે। દુનિયાના ટોપ બોલર્સ સામે એ ફિયરલેસ થઈને રમે છે અને બોલર્સને ધોઈ નાખે છે। એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે એવું કહ્યું કે એનો માઇન્ડસેટ એકદમ સિમ્પલ છે, બોલ પર ફોકસ રાખો, નામ પર નહીં। બિહારના નાના ગામથી આઈપીએલના બિગેસ્ટ સ્ટેજ સુધી આ સફર માત્ર ટેલેન્ટની નહીં પણ ડેડિકેશન, સેક્રિફાઈસ અને બિલીફની છે। વૈભવે સાબિત કર્યું છે એજ ઇઝ ધ નંબર અને ટેલેન્ટ સ્પીક લાઉડર। આ વૈભવની કહાની આખી એ એક લાઇનમાં આવે તો એ આ લાઇન છે। વૈભવ 15 વર્ષની ઉંમરમાં જે કરી રહ્યું છે, કોઈએ કલ્પના ન કરી હોય કે 15 વર્ષનો બાળક એ આટલું બધું કરી શકે। તમારું આ સ્ટોરી વિશે શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।